નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ખૂબ જ ગંભીર આક્ષેપ કર્યા છે સોનિયા ગાંધી અને ગાંધી કુટુંબ પર. મૂળ વાત એ છે કે કેટલાક વર્ષોથી, જ્યારે ખાસ કરીને 2014 પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યાર પછી એક ડીપ સ્ટેટ કહેવાતું હતું, પણ ખરેખર તો એ જ્યોર્જ સોરોસ કરીને અમેરિકન બિઝનેસમેન છે જે અબજોપતિ છે અને આખા વિશ્વમાં એ પોતાની રીતે પોતે ઈચ્છે તે ગવર્મેન્ટ ઉથલાવી શકે છે એના ફંડિંગથી, એવું એનું અભિમાન છે. આ જ્યોર્જ સોરોસે કોઈ પણ કારણસર મોદી સરકારને ઉથલાવવા માટે 2014 થી સતત પ્રયત્નો કર્યા છે. એને માટે કેટલાક આંદોલનો ભારતમાં શરૂ કરાવ્યા છે. એક તો સીએના કાયદા વિરુદ્ધનું જે શાહીનબાગમાં 1.5 વર્ષ સુધી ચાલ્યું, ખેડૂત આંદોલન જે હજુ સુધી પણ ચાલે છે, આ બધા પાછળ ફંડિંગ જ્યોર્જ સોરોસનું હોવાનું કહેવાય છે. અને ખાસ તો જ્યોર્જ સોરોસને ગાંધી કુટુંબ સાથે ખૂબ લેણદેણ છે અને ગાંધી કુટુંબના ફાઉન્ડેશનને પણ મદદ કરે છે, એવા પણ આક્ષેપ થયા છે. આ બાબતે આપણે વાત કરીશું આજે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ સાથે. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. હિમાંશુભાઈ, નમસ્કાર. આ બાબતે આપણે અગાઉ પણ એક બે વખત વાત કરી છે, જો કે જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધી કુટુંબ સાથેના જે સંબંધો છે અને જે ફંડિંગ કરે છે જ્યોર્જ સોરોસ રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પણ, અને હવે તો ભાજપે પણ પ્રશ્ન કર્યો છે અને નિશિકાંત દુબે એમ કહ્યું છે કે લોકસભામાં રાહુલ ગાંધીને 10 સવાલ પૂછશે. જેમ એક વર્ષો પહેલા બોફર્સ કૌભાંડ થયું હતું ત્યારે રામ જેઠમલાણીએ ઇન્ડિયન એક્સપ્રેસ અખબારમાં દરરોજ રાજીવ ગાંધીને એક સવાલ પૂછતા હતા, એ રીતે નિશિકાંત દુબે રાહુલ ગાંધીને આ સવાલ પૂછશે અને રાહુલ ગાંધી એના જવાબ આપી શકે એમ નથી, કારણ કે લગભગ સર્કમસ્ટન્શિયલ એવિડન્સ એટલે આના પુરાવા મોટે ભાગના જાહેર થઈ ગયા છે. હિમાંશુભાઈ, જાહેર થઈ ગયા છે પુરાવા. આ તો ભાઈ 14 થી ચાલી આવતી વાત 24 આખરે ભાજપે મોઢું ખોલ્યું. એમના મોઢામાં કયા મગ ભરેલા હતા તે મને તો નથી ખબર પડતી. જે વસ્તુ તાત્કાલિક બહાર આવવી જોઈતી હતી તે આવતા 10 વર્ષ લાગી, પણ ચલો કઈ વાંધો નહીં છે, વટે આવ્યું તો ખરું છે. આ રાહુલ ગાંધી નાયબના ગાંધી ફેમિલીનો ઇતિહાસ શું સાહેબ? અને આજે એમના પિતાનું જે ફાઉન્ડેશન છે, રાજીવ ગાંધી ફાઉન્ડેશન, બધાને એક વાત ખબર છે કે 2008માં રાહુલ ગાંધીએ જઈને ચાઇનામાં એક કરાર કરેલા સીસીપી સાથે, ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી સાથે. એ કરારમાં શું છે હજુ સુધી લોકો પૂછે જ છે, પણ કોંગ્રેસ પાર્ટી ક્યારેય બહાર નથી કરી કે એ વખતે ખાલી 3 જણ હાજર હતા: રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને એમનો એક વફાદાર કોંગ્રેસી. હવે ચાઇના સાથેની તો આ વાત છે, તે આપણે બૂમ કરતા કે શું કર્યું ભાઈ, શું કામ સાઇન કરેલો, શું કામ સાઇન કરેલો, પણ એ લોકો ક્યારે સત્તા પર આવ્યા નહીં 2014 પછી, અને એ થયું નહીં. પણ અહીંયા હવે જ્યોર્જ સોરોસની જે વાત થાય છે, જ્યોર્જ સોરોસ અને ડીપ સ્ટેટ કે જેને આપણે સિમ્પલ ભાષામાં કહીએ ઘેરા રાજ્ય, હું ઘેરા રાજ્ય શબ્દ વાપરીશ. આ ઘેરા રાજ્ય એટલે કે યુએસનું પાછળથી સરકાર ચલાવતું તંત્ર. યુએસ સરકારને હિમાંશુભાઈ, એક મિનિટ, તમે પહેલા એ જણાવો કે આ જે એક જે ડીપ સ્ટેટ છે, કે આપણે જે કઈ શબ્દ વાપરીએ કે આ જ્યોર્જ સોરોસ છે, એનું ભારત સાથેનું કનેક્શન, ખાસ તો ગાંધી ફેમિલી સાથેનું કનેક્શન બંનેના એનજીઓ મારફતે કઈ રીતે પુરવાર થાય છે, એ જરા થોડું ટૂંકમાં કહી દો. બહુ 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 ઘેરું કનેક્શન છે. નહીં, પણ એ લોકો કયા એનજીઓને રાજીવ ગાંધી ફાઉન્ડેશન એ જરા લિંક આપો. પછીની આ સિમ્પલ વસ્તુ છે કે આ જે છે ડીપ સ્ટેટ, જેને આપણે કહીએ છીએ વૈશ્વિક ડીપ સ્ટેટ, વૈશ્વિક ડીપ સ્ટેટનો જ્યોર્જ સોરોસ એક ભાગ છે. જ્યોર્જ સોરોસની 8% ભાગીદારી એ ડીપ સ્ટેટમાં હોય એવું કહેવાય છે. હવે તો એ પણ ઘટીને ઓછી થઈ ગઈ છે. જનરલી ડીપ સ્ટેટનો એક ભાગ એટલે જ્યોર્જ સોરોસ. એટલે આ જ્યોર્જ સોરોસે 2020ની અંદર સ્વિટ્ઝરલેન્ડની અંદર સામે ડાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ઓપનલી કહ્યું હતું કે ભારતમાં રિજીમ ચેન્જ કરવા માટે મેં મારી પૈસાની કોથળીઓ ખુલ્લી મૂકી દીધી છે. એને તો કેટલા બિલિયનની વાત કરી હતી. હવે આ એમનું ફંડિંગ કઈ રીતે થાય? તો કે આ ફંડિંગ થાય છે, આમ તો યુએસનું જે ફોરેન ડિપાર્ટમેન્ટ છે, વિદેશ વિભાગ, અને એને સંકલિત અમુક સંસ્થાઓ છે જે વ્યક્તિગત હોય છે, જેમાં સૌથી મોટી સંસ્થા છે ઓપન સોસાયટી ફાઉન્ડેશન, જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન.
હવે 8 સંસ્થાઓ છે જેના દ્વારા જોર્જ સોરોસનું ફાઉન્ડેશન, એટલે જોર્જ સોરોસ વ્યક્તિગત રીતે એમને નાણાકીય સહાય કરતું હોય છે જુદા જુદા મથાળાઓ હેઠળ. દાખલા તરીકે આપણે અહીંયા કોઈ પણ પ્રકારની ધર્માંતરણની પ્રવૃત્તિ કરવી હોય તો તેના માટેના વિદેશથી આવતા ફંડ એ શેમાં આવે? તે કોઈની કોઈ એનજીઓમાં આવે, જેને આપણે એનજીઓ તરીકે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ, અને જે લોકોને સીધી સહાય રૂપે થાય. તમને યાદ હશે તો આજથી વર્ષ પહેલા કે 2 વર્ષ પહેલા ઓક્સફેમ નામની એક સંસ્થા ઉપર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો. ગ્રીન પીસ ફાઉન્ડેશન, એમનેસ્ટી ઇન્ટરનેશનલ પર પણ ભારત સરકારે બેન મૂકેલું છે, તમને યાદ આવે તો. જી જી. હવે આ સંસ્થાઓ, આવી જ રીતે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ઓપન સોસાયટી ફાઉન્ડેશન દ્વારા ફંડ આવ્યા કરતા. શેના માટે? કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ ચલાવવા માટે. હવે આ ફંડ એક એનજીઓમાં આવે અને ત્યાંથી પછી ડાયવર્ટ થઈને કાશ્મીરી ટેરરિસ્ટ, ત્રાસવાદીઓ સુધી પહોંચતા. આ રીતે એનું ફાઇનાન્સ થતું હોય છે. એટલે બેસિકલી આપણે જ્યારે ગાંધી ફેમિલીની વાત કરીએ છીએ ને, ત્યારે મને એ કોઈ રેકોર્ડ આપો તમને કશે ભલે તો કોઈ પૂછી પણ જોજો તમે. 2004 થી 2014ની અંદર 10 વર્ષના સમયગાળામાં સોનિયા ગાંધી કેટલી વાર યુએસએ ગયા, ત્યાં જઈને કોને કોને મળ્યા, અને માઇન્ડ યુ 2004 થી 14માં તો એ એક્સ્ટ્રા એડમિનિસ્ટ્રેટિવ ચીફ પ્રાઇમ મિનિસ્ટર હતા દેશના. એને એક પેલી નેશનલ એડવાઇઝરી કમિટી બનાવેલી, NSE, જેની જે ચેરમેન હતી હર્ષ મંદર અને આ ને તે ને બધા જાત જાતના લોકોને લઈને. અને એટલે કેબિનેટની કોઈ પણ ફાઇલ, ભારતીય કેબિનેટની કોઈ પણ ફાઇલનું અપ્રુવલ એમની પાસેથી ફાઇનલ લેવું પડતું. પછી મનમોહનસિંહ સાહેબ તો કરી દે, પણ જ્યાં સુધી સોનિયા ગાંધી અપ્રૂવ ના કરે ત્યાં સુધી એ નતા. અને આ સોનિયા ગાંધી જઈને યુએસમાં કોને કોને મળ્યા છે? ઓપન સોસાયટી ફાઉન્ડેશનના કયા કયા નેતાને મળ્યા છે? યુએસ સેનેટના, યુએસ કોંગ્રેસના, તે સમયના પ્રેસિડેન્ટ્સના સેક્રેટરી ઓફ સ્ટેટ કેટલાને મળ્યા છે? હેનરી કિસિંજરથી માંડીને કેટલા લોકોની વાત કરીએ. અને ત્યાં એમની પાસે આ ફંડિંગ આવતું હતું. તે ફંડિંગ રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં વપરાતું હોત તો બરાબર છે, પણ બહુ મોટે પાયે આવતું ફંડિંગ જે કાશ્મીરની સ્વતંત્રતા માટે વપરાયું. એવું કેમ કે ભારતીય સંસદ પર હુમલો થાય, ભારતીય સંસદ પર હુમલો થાય અને તે હુમલાના તાર ગાંધી ફેમિલી સુધી જઈ નીકળે? એવું કેમ ભારતમાંથી 2,500 કલાકૃતિઓ અને મોન્યુમેન્ટ્સની ચોરી થાય, અને એ બધું થાય વાયા કેરેલાના એરપોર્ટથી, કોચીના એરપોર્ટથી, અને કરોડો રૂપિયા એન્ટોનિયો માઇનોની બહેનના એક ખાતામાં જાય ઇટાલીમાં? કેવી રીતે બની છે? આની કોઈ તપાસ કરી? હિમાંશુભાઈ, આપણે આ તો હજુ લગભગ એસ્ટાબ્લિશ થઈ ગયું છે કે જોર્જ સોરોસ ગાંધી કુટુંબના ફાઉન્ડેશનને, એનજીઓને અઢળક પૈસા આપે છે. પણ એક જે આપણે ત્યાં છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જુઓ આંદોલનો જે વર્ષ 2 વર્ષ સુધી ચાલે છે, અને એની પાછળ પુષ્કળ ખર્ચો થાય છે. ખાણીપીણીથી માંડીને માણસો ભેગા કરવા, બધાને ભેટ સોગાદો આપી. તો આ બધા પૈસા પણ એમ કહેવાય છે કે જોર્જ સોરોસ ત્યાંથી મોકલીને ભાયા રાહુલ ગાંધી થ્રુ આવતા હતા. અને બીજી એક સંસ્થા છે જેને એનું નામ છે, એના ટૂંકમાં નામ છે OCCRP, જે પોતાને ભ્રષ્ટાચાર વિરોધી પ્રોજેક્ટ ગણાવે છે પોતે. હવે હમણાં એક એવો આક્ષેપ પણ કર્યો છે ભાજપના સાંસદે કે રાહુલ ગાંધી એક પ્રેસ કોન્ફરન્સ જે અદાણી વિરુદ્ધ કરી, અને એની પીન જે અદાણી પર ચોંટી ગઈ છે વર્ષોથી, તો એ પ્રેસ કોન્ફરન્સનું લાઈવ પ્રસારણ આ OCCRP એ કર્યું હતું. અને એને કરવાની શું જરૂર પડી? બરાબર, એટલે ટૂંકમાં કનેક્શન તો એસ્ટાબ્લિશ થાય જ છે આ લોકો આ રીતે. એટલે આ જે OCCRP છે ને, મેં જે કહ્યું ને તમને ઓપન સોસાયટી ફાઉન્ડેશન, આ OCCRP નો જ એક ભાગ છે ઓપન સોસાયટી ફાઉન્ડેશન. જી. આ OCCRP પૈસા, એનું એન્યુઅલ બજેટ કેટલું છે?
તમને નવાઈ લાગશે, દર્શકોને પણ નવાઈ લાગશે કદાચ, મિલિયન્સ ઓફ ડોલર્સ, અને જે અનએકાઉન્ટેડ ડોલર્સ હોય છે ઓસીસીઆરપી. એકવાર તમે એફબીઆઈમાં જે પૈસા ખર્ચા કરો ને તેના પર તમારે એકાઉન્ટ આપવા પડે યુએસમાં. પણ આ તો અનએકાઉન્ટેડ મની આવતા હોય છે, અને ધીસ ઇઝ ઓલ કંટ્રોલ્ડ બાય અલ્ટિમેટલી યુએસ ફોરેન ડિપાર્ટમેન્ટ, વિદેશ વિભાગ દ્વારા. અને એમાં ફંડિંગ કરતા હોય છે આવા મોટા મોટા ઉદ્યોગપતિઓ જે પોતાના ઉલ્લુ સાધતા હોય છે. અને જે જ્યોર્જ સોરોસની જે આપણે વાત કરીએ છીએ કે જ્યોર્જ સોરોસનું ને એનું, સાહેબ આ છેલ્લા રાહુલ ગાંધી જ્યારે યુએસની યાત્રાએ ગયા, દર્શકોની મેમરીને બહુ લાંબી નહીં જઈએ, 2023 જનરલ ઇલેક્શન પહેલાની જ રાહુલ ગાંધીની ટ્રીપની વાત કરીએ, ત્યાં એ કોને કોને મળ્યા સાહેબ? ગંગારામ પિત્રોડાની સાથે, આપણા સેમ ગંગારામ પિત્રોડાની સાથે એ કયા કયા યુએસના નેતાઓને મળ્યા? એમાં જ્યોર્જ સોરોસના દીકરોનું નામ શું હતું કે શું છે? એલેક્સ સોરોસ. એને ક્યાં અને કઈ હોટલમાં મળેલા? હમણાં તો ઓફિશિયલી તો ડિનાય કરશે એ લોકો જો આપણે પૂછીશું તો. તમે જે શાહીનબાગની વાત કરી, સીસીઆઈ, સાહેબ મને એ કહો, શાહીનબાગમાં રોજ રાતના બિરયાનીઓની મિજબાની કઈ રીતે થતી હતી? એ બિરયાનીના પૈસા ક્યાંથી આવતા હતા? 30,000 થી 40,000 લોકોની બિરયાનીઓ બનતી હોય રોજ, કે જ્યારે ફાર્મર્સ એજિટેશન નંબર 1 થયું ત્યારે એક સામટી 250 થી 300 જે ટ્રેક્ટરો નવા આવતા હોય, નવા ટ્રેક્ટરો ખરીદાઈને એની ઉપર ટેન્કની જેમ બધું સજાવીને ખેડૂતો જ્યારે દિલ્હી તરફના રસ્તા ઉપર કૂચ કરતા હોય, તે પૈસા આવતા હતા ક્યાંથી સાહેબ? 2024ની ચૂંટણીમાં એવું કહેવાય છે કે લગભગ 2500 કરોડ રૂપિયાની રેલમછેલ કરાઈ છે. કેટલી સીટો માટે? સરવાળે તો જોઈએ તો 303 ને 240, 60 સીટો. આ પૈસા ક્યાંથી આવે છે? આજે અત્યારે પહેલા સંવિત પાત્રા, સુધાંશુ ત્રિવેદી અને હવે નશિકાંત દુબે જે વાતો કરે છે, આ વાત તો 2015માં કરવી જોઈતી હતી ભાજપે. ચલો દેર આયે દુરસ્ત આયે. પણ હિમાંશુભાઈ, કેટલાક રાજકીય નિરીક્ષકો એમ કહી રહ્યા છે, ખાનગીમાં કે જાહેરમાં કેટલાક, કે ભાઈ રાહુલ ગાંધી ખૂબ ખરાબ રીતે ફસાવાના છે થોડા દિવસોમાં, અને કદાચ વડાપ્રધાન બનવાની વાત તો દૂર રહી, કદાચ દેશ છોડીને ભાગી જવું પડે એમને, એવી પણ એક શક્યતા છે. બહુ સાચી વાત છે વિક્રમભાઈ, એકદમ સાચી વાત છે. જુઓ, તમે મને એ કહો, એક તરફ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના બધા કૌભાંડો નીકળે, બીજી તરફ એની ડ્યુઅલ નેશનાલિટી પુરવાર થાય, કે જ્યાં આગળ બ્રિટનની નેશનાલિટી પણ એમની પાસે હોવાનું કહેવાય છે, તે કેસ પણ ચાલી રહ્યો છે. ત્રીજી બાજુ એમની ઉપર થયેલા બદનક્ષીના દાવાઓ ચાલે. આવી સ્થિતિમાં, અને ચોથો પેલો એક કેસ તો ઉભેલો જ છે એમનો, પેલો પ્રકાશન વાળો નેશનલ હેરલ્ડનો કેસ તો ઉભેલો જ છે, એની ઉપર તો બેલથી બહાર છે. સુબ્રમણ્યમ સ્વામી તો આદુ ખાઈને પડેલા છે પાછા. સુબ્રમણ્યમ સ્વામીને બી ભૂલી જઈએ આપણે, સરકાર સામેના જે કેસીસ છે ને, સરકાર સાથેના, કે આ ડ્યુઅલ નેશનાલિટીની વાત કરો, કે આ પ્રકારે વિદેશી ફંડ, એફસીઆરએ લાયસન્સ. હવે એફસીઆરએ તો બહુ ખરાબ છે. એફસીઆરએમાં પકડાયું કોઈ એનઆરઓ, અરે એનજીઓ, એટલે તો પતી ગયું એનું. અને એમાં સંડોવાયેલા મને એટલે કેટલા મિલિયન ડોલરની ઉપાચો થશે. અને હિમાંશુભાઈ, મુખ્ય વાત એ છે કે આ લોકો, આ ભારત બહાર બેઠેલા જ્યોર્જ સોરોસ જેવા અબજોપતિ અને ભારત વિરોધી માણસો સાથે હાથ મેળવે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને આ રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા વાડ્રા, તો એ લોકોને આંખ ખુલવી જોઈએ કે ભાઈ આ આખા દેશને ડિસ્ટેબિલાઇઝ, લોકો બાંગ્લાદેશ બનવા માંગે છે. બાંગ્લાદેશમાં જે રીતે સત્તા પલટો થયો, એ રીતે અહીંયા લોકો રસ્તા પર લોકોને લાવીને સરકાર સામે ઉભા કરીને સરકાર ઉથલાવવા માંગે છે, કારણ કે લોકશાહી ઢબે તો આ કરી શકે એમ નથી. પણ સાહેબ, તમે મને એ કહો ને, આજે તમે કહ્યું બાંગ્લાદેશી ઢબે રિજીમ ચેન્જ. બાંગ્લાદેશમાં ઘટના બની પછી કોંગ્રેસના એક નેતાએ, પેલા સિબ્બલે, શું કહેલું?
કે આવું ભારતમાં બી થઈ શકે છે. એ લોકોના સિમ્પથાઇઝર પેલો અરે જોયા. એટલે ટૂંકમાં વાત એમ છે કે એમને કરવું છે, આવું થઈ શકે છે ને એટલે કરવા માંગે છે, અને એના માટે ફંડની જરૂર છે, જોર સોરસ પૂરી પાડે છે. પણ હવે હું એમ માનું છું કે આ સરકારે પણ કોઈ પણ હિસાબે જે પુરાવા હોય તે લોકો સમક્ષ મૂકવા જોઈએ, કારણ કે લોકોને જાણવાનો અધિકાર છે, આ બધું જ જાણવાનો અધિકાર છે કે આપણા દેશને ડિસ્ટેબિલાઇઝ કરવા કોણ માંગે છે. બરાબર હિમાંશુભાઈ? અને આ બાબતે આપણે પાછા બીજો પણ વિડીયો બનાવશું. થેન્ક યુ વેરી મચ. આભાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.